સો ફ્રેન્ડ્સ, આ મનમોહક દ્રશ્ય છે ધી ગ્રેન્ડ માર્કેટનો. એની બાજુમાં જ આ સરસ મજાનો મંડપ લાગેલો છે. વર્ષમાં એક જ વાર આ મંડપ લાગતો હોય છે ને માણસો આતુરતાથી રાહ જોતા હોય છે. હજી ભાઈબંધે ચાલુ નથી કર્યું, એની પહેલાં તો ભાઈ વેઇટિંગમાં બધા ઊભા છે. એનું ખાસ રીઝન એ છે કે ભાઈ આ જે કચોરી છે ડ્રાયફ્રૂટવાળી, એ ઇન્દોરી બટાકામાંથી બનાવવામાં આવે છે અને ખૂબ જ ક્રન્ચી હોય છે. સાથે સાથે જી હા, એમની આ જે ચિપ્સ છે એ પણ ઇન્દોરી બટાકામાંથી બનાવવામાં આવે છે અને ભાઈ જોરદાર હોય છે. સાથે સાથે સ્પ્રિંગ પોટેટો કયો કે ટોર્નેડો કયો, અત્યારના જમાનામાં ખૂબ જ છોકરાઓને વડીલોને ગમે છે. અને ભાઈ એમની જે મસાલા અને જે માસ્ટરી છે ને, લાજવાબ છે. આપણે પણ આ જગ્યાએ ગયા અને ખૂબ જ મોજ કરી ને સાચે જ વસ્તુ માર્કેટ કરતાં કંઈક અલગ છે. તો તમારે પણ આ જગ્યાએ જવું જોઈએ. આ સરસ મજાનું ફરાળવાળું ફૂડ છે એનો ત્યાં જઈને આનંદ માણવો જોઈએ. તો ચાલો વધારે મોડ ના કરીએ, વિડીયો સ્ટાર્ટ કરીએ. સો દર્શક મિત્રો, ફર્સ્ટ ટાઈમ આપણે આ ટાઈપનો વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલુ છે અને ફરાળી આઈટમ હોય તો સ્વાભાવિક છે આ વિડીયો તમારા માટે તો લઈને આવવો જ જોઈએ. મોજ કરે તેવી જગ્યા છે. સૌપ્રથમ આપણે એના જે ઓનર છે એમની સાથે મુલાકાત કરી દઈએ. અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી દઉં. પાર્થ ધર્મેન્દ્રભાઈ જેઠવા. તો પાર્થભાઈ, ખાસ કરીને જણાવશો કે આ જે તમે મંડપ લગાવેલો છે તો એ આપણે ખાસ કરીને ક્યારે ક્યારે આપણે આ સરસ મજાનો સ્વાદનો માણસો આનંદ લઈ શકે? વર્ષમાં એક જ વાર શ્રાવણ મહિનામાં. અચ્છા. અને મેં જોયું છે હજી ચાલુ થયા ભેગું છે ને કસ્ટમર પડી છે ને આપણે સ્પેશિયલ સમય કાઢીને આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. સાથે સાથે ખાસ કરીને હવે એમના પાસે એ પણ આપણે જાણવા માંગશી કે અત્યારે આપણે શું શું અહીંયા ફરાળી આઈટમ ચાલુ છે. ફરાળી ડ્રાયફ્રૂટ કચોરી, ઓકે, ચિપ્સ ઓકે, ને ટોર્નેડો. વાહ. તો મિત્રો, ખૂબ જ સરસ વસ્તુ છે અને બહુ પ્રખ્યાત છે. વર્ષમાં એક જ વાર આટલી સરસ મજાની વસ્તુ બનાવતી હોય તો સ્વાભાવિક છે સ્વાદમાં કાંઈ ઘટવાનું જ નથી. આ બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરવાનું છું અને ટેસ્ટ કરવાનો છું. સાથે સાથે ખાસ કરીને હવે આપણે એમના પાસે જાણી લેશી કે અહીંયા અમારા દર્શક મિત્રો હવે વિડીયો જોઈને આવશે તો ટાઈમિંગ શું રાખ્યો? સાંજે 7 વાગ્યાથી 10:30, 11. ઓકે. તો જ્યારે એમના પાસે મટીરિયલ હશે એના પર ડિપેન્ડ કરે છે, બરોબર? વહેલા પતી જશે તો વહેલા નવરા થઈ જશે. બાકી આ જે સમય આપ્યો છે એમાં તમે આ જગ્યાએ આવીને સરસ મજાના ફૂડનો આનંદ માણી શકો છો. સાથે સાથે મિત્રો, એક વાત આપણે એ પણ જાણવા માંગશી કે મેં તો અમારા કસ્ટમરને દર્શક મિત્રોને અહીંનું એડ્રેસ જણાવી દીધું છે, તમે પણ પ્રોપર એડ્રેસ જણાવી દો. ગ્રેન્ડ માર્કેટ 3 દરવાજા. ઓકે. અને તમને કોન્ટેક્ટ કરવા માટે તમારો નંબર જણાવી દો. 97 266 166 94. ઓકે. તો મિત્રો, બધી ડિટેલ તમારી સ્ક્રીન પર છે. ચોક્કસથી તમે આ જગ્યાએ આવીને વિઝિટ કરી શકો છો અને આનંદ માણી શકો છો. તો ચાલો વધારે મોડું ન કરીએ. આટલી સરસ મજાની જગ્યા છે ને આટલું સરસ મજાનું ફૂડ છે એ પણ ફરાળી, તો હું અને તમે સાથે મળીને ચાલો મોજ કરીએ. તો દર્શક મિત્રો, સરસ મજાનો ફરાળનો મોટો ખજાનો ભાઈ લઈને આવી ગયા છે ટેબલ પર. સાહેબ, શું શું છે અત્યારે આપણે ટેબલ પર જણાવી દો. ફરાળી ડ્રાયફ્રૂટ કચોરી, ઓકે, ટોર્નેડો ફરાળી ઓકે, ને ચિપ્સ ફરાળી. વાહ. તો સૌપ્રથમ આપણે શું ટ્રાય કરવી જોઈએ? કચોરી. ઓકે. મિત્રો, આમની કચોરીની એક સ્પેશિયાલિટી છે ને એના માટે જ આપણે સ્પેશિયલ આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ. કેમ કે માર્કેટમાં ઘણી જગ્યાએ મળે છે પણ આની શું કામ, એની હું તમને સ્પેશિયાલિટી જણાવું. સૌપ્રથમ આપણે ટ્રાય કરી જોઈએ. સૌપ્રથમ તો ડ્રાયફ્રૂટ કચોરી છે ને માથેનું જે લેયર છે ને એ ગમે તે જગ્યાએ તમે ટ્રાય કરશો ને આ જગ્યાએ ટ્રાય કરશો એમાં તફાવત છે. આ ખાસ કરીને આ લેયરની શું આપણે સ્પેશિયાલિટી છે? એ આપણે ઇન્દોરી બટાકા યુઝ કરી છે એના લીધે ફરક થાય. એકદમ કડકરિયા ને ક્રન્ચી છે ને કોઈ પણ વસ્તુ આપણે એમને ટ્રાય કરશી તો જ એનો સાચો સ્વાદ જાણવા ને એની વિશેષતા આપણને મહત્વ સમજાશે. અંદર એમનો જે સ્પેશિયલ મસાલો છે લાજવાબ છે.
સાથે સાથે સાહેબ સ્પેશિયલ એમની ચટણી પણ આપે છે. બે જાતની ચટણી છે સાહેબ. કઈ કઈ ચટણી છે? ગ્રીન મરચાની ઓકે. અને ખાંડને ગોળની મીઠી. સોસ નહીં. સોસ નહીં. આ પણ એમની સ્પેશિયાલિટી છે ને, વિશેષતા છે. ચોક્કસથી તમારે આ જગ્યાએ આવવું જોઈએ. અને નાની નાની વસ્તુમાં પણ ખૂબ જ ધ્યાન આપે છે, તો સ્વાભાવિક છે એ વસ્તુ બેસ્ટ તો હોવાની જ. સાથે સાથે સરસ મજાની ચિપ્સ, એમાં એમને સ્પેશિયલી માસ્ટરી છે. અને એમનો જે મસાલો છે ને, ચાલો આને ટ્રાય કરીએ. આ પણ કંઈ અલગ લાગે છે, એનું કારણ? પહેલા તો આપણે સિંધાનું મીઠું વાપરીએ. વાહ. મરીમાં આપણે એવરેસ્ટની મરી પાવડર વાપરીએ. ઓકે. લાલ મરચુંમાં હાથી મરચું વાપરીએ. બરોબર. સિંધાલી મીઠું એ હા. પણ હાથી. બરોબર. લોકલ કોઈ નહીં. ક્વોલિટીમાં જ ખવડાવવા આપણે માનીએ છીએ, બરોબર. સાથે સાથે સાહેબ અત્યારે સરસ મજાનો ટ્રેન્ડ ચાલે છે ને, આજની જે જનરેશન છે ને, આના પાછળ ગાંડી છે સાહેબ. આને શું કહેવાય? ટોર્નેડો. અલગ અલગ ભાષામાં અલગ અલગ રીતે કહેવાતું હોય છે સાહેબ. આ બીજું શું કહેવાતું હોય છે? ટ્વિસ્ટર કીએ, ટોર્નેડો કીએ, સ્પ્રિંગ પોટેટો કીએ. વાહ. ચાલો આને આપણે ટ્રાય કરી જોઈએ. ફરાળમાં પણ ચાલે. ને આ ત્રણ વસ્તુ આપણે સ્પેશિયલ ફરાળી. ફરાળી. નાના બાળકોથી માંડીને વડીલોને બધાને ગમે એ ટાઈપની આ વસ્તુ છે. ને આ વસ્તુ પણ ફરાળમાં મળે એ પણ આવી જગ્યાએ, તો ચોક્કસથી તમારા જગ્યાએ આવવું જોઈએ અને સરસ મજાનો સ્વાદનો આનંદ માણવો જોઈએ. બધી જ વસ્તુ ગુડ છે સાહેબ. સાથે સાથે અમારા દર્શક મિત્રોને આપણે અહીંની જે પ્રાઇસ જાણવી હોય તો પ્રાઇસ જણાવી દો. કચોરી 50 રૂપિયા 100 ગ્રામ. ઓકે. ટ્વિસ્ટર, ટોર્નેડો, સ્પ્રિંગ પોટેટો 30 રૂપિયા. શું વાત કરો છો, વાહ. અને ચિપ્સ 40 રૂપિયા 100 ગ્રામ. બરોબર. તો મિત્રો, નજીવી કિંમતમાં સરસ મજાનો મોટો ખજાનો સાહેબ પાસે છે. ચોક્કસથી આ જગ્યાએ આવવું જોઈએ અને આનંદ માણવો જોઈએ. સારો વિડીયો તમને લાગ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. સરસ મજાની જગ્યા છે ને, તમે જો આ જગ્યાએ આવવા માંગતો હોય ને, તમે આવી પણ ગયા હોય તો ચોક્કસથી મને કમેન્ટ કરી દેજો. અને હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. બ્લેક કલરનું બેલ આઇકન છે, એમાં ઓલ દબાવશો એટલે આપણી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જશે. સો મિત્રો, હજી સુધી તમે મને સોશિયલ મીડિયામાં ફોલો ના કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વર્ષમાં જોઉં છું વોટ્સઅપ નંબર છે. વોટ્સઅપ નંબર એ માટે આપતો હોઉં છું, જો તો કે તમે જામનગરના છો અને સારી જગ્યા તમે એ જગ્યાએ ટેસ્ટ કરો છો અને તમે મને સજેસ્ટ કરવા માંગતો હોય તો વોટ્સઅપ પણ કરી શકો છો. લાસ્ટમાં જોઉં છું ચેનલનું નેમ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને યુટ્યુબ ગમે તે માધ્યમથી સારી જગ્યાએ સજેસ્ટ કરો. આપણે એ જગ્યાએ જશે ને સાચે જ સારું હશે તેનો પણ વિડીયો આપણે આપણી ચેનલ પર આવશે. તો આ તો સરસ મજાનો વિડીયો. આવો જ વિડીયો તમારે બીજા જોવો હોય, જેમ કે ઉપર અને નીચે. ઉપર ને નીચે કોઈ પણ વિડીયો પર તમે ક્લિક કરો, જેમ આ સરસ મજાના વિડીયોમાં તમને મજા આવી એમ બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો, મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.